સુંદર નગરી છે. ચક્રવર્તી સમ્રાટ મહાન મહારાજ દશરથજી ત્યાં વસે છે અને સુંદર એના વર્ણન દ્વારા બાબા ચોપાઈ દ્વારા એનું વર્ણન કરે છે. અવધેપુરી રઘુકુલ મનિરામ, અવધેપુરી રઘુકુલ મનિરામ, દશરથ નામ, દશરથ નામ, ધર્મ ધુરંધર પુરનિધિ જાલી, ધર્મધુરંધર પુરનિધિ જાલી, હૃદયે ભગતી મતિ સારંગ પામી, હૃદય ભગતિ મતિ સારંગ પામી, એકવારે ભૂપતિ મન માહી, એક બાર ભૂપતિ મન માહી, ભઈ ગયાની મોરે સુતનારી, ભઈ ગલાની મોરે સુતનારી, ગુરુ ગ્રહ ગયે તુરંત મહિપાલા, ગુરુ ગ્રહ ગયે તુરત મહિપાલા, ચરણે લાગી ફરી વિનય વિશાલા, લાગી કરી વિનય વિશાલા, પુણ્ય દુઃખ સુખ સબ ગુરુજી સુનાએ, નિજ દુઃખ સુખ સબ ગુરુરી સુનાએ, કહી વશિષ્ઠ બહુ વિધિ સમજાય, કહી વશિષ્ઠ બહુ વિધિ સમજાય, ધન ઉધીર હોય હી સુત ચાલી, ધનવીર હોય હિ સુતચારી, ત્રિભુવન વિદિત ભગતિ ભયહારી, વન વિદિત ભગત ભયહારી, સુગીત સિંહ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્રકાય શુભ યજ્ઞ કરાવા, પુત્રકામ શુભ યજ્ઞ કરાવા, મહારાજ દશરથજીનું સુંદર વર્ણન કરે છે કે અયોધ્યાની અંદર એક મહારાજ રહે છે, સમ્રાટ, જે ધર્મ ધુરંધર છે, ગુણના જ્ઞાની છે, હૃદયમાં સારંગ ભક્તિ વહે છે, 3 રાણીઓ છે અને સુંદર અયોધ્યાનું વર્ણન કર્યું છે. બધી જ પ્રકારનું સુખ છે, પણ એક દિવસ મહારાજની અયોધ્યાની અંદર બેઠે દિવાલની સામું જોઈ મનની અંદર વિચાર કરે ને આંખમાંથી આંસુ પડે છે. મહારાજ દશરથ કે શું મારું રાજ્ય આમ નામ રહી જશે? મારી ત્યાં પુત્ર નહીં જન્મે? ક્યાં મારા એવા ગત જન્મના પાપ છે કે મારી ત્યાં પુત્રનો જન્મ થતો નથી? મહારાજ દુઃખી છે. પણ રામચરિત માનસ સમજાવે છે, જ્યારે અતિ દુઃખ આવે ને ત્યારે કોઈ માણસ પાસે ન જાય. ત્યાં જશો તો એનું દુઃખ તમને ડબલ કહેશે. પણ જ્યારે સંસારની અંદર દુઃખ વધારે આવે ને ત્યારે બાબા તુલસીદાસ મારે કહે છે કે મહારાજે શું કર્યું? ગુરુ ગ્રહ ગયે તુરંત ચરણ લાગી કરી ભીમ સીતા ગુરુની પાસે પહોંચ્યા છે અને ગુરુ પાસે જઈને પાછું એમ નથી કીધું મારે બહુ દુઃખ છે. પેલા સુખનું વર્ણન કર્યું, બહુ સુખનું વર્ણન કર્યું. પછી બાબા વશિષ્ઠને કહે છે, શું બાબા મારે ઘરે પુત્રનો જન્મ નહીં થાય? આમ કહી
અયોધ્યાના સમ્રાટ નીચે જોઈને રડે છે. વશિષ્ઠ મહારાજ કહે કે મારે તમને જે કહેવું હતું એ તમે જ મને સામેથી કહેવા આવ્યા છો. પણ રાજન, ધીરજ ધરો. એક નહીં, ચાર પુત્રના જન્મ થશે. સંસારમાં ડંકો વગાડી દેશે. ધીરજ ધરો. પણ મહારાજ, એના માટે તમારે એક યજ્ઞ કરવો પડશે. દશરથજી કે કહો એટલા યજ્ઞ કરો. આપ યજ્ઞ કરાવો. વશિષ્ઠ મહારાજ કે આ યજ્ઞ મારાથી ન થાય. સંસારમાં એવો વ્યક્તિ હોય કોઈ કે જેણે કોઈના ઘરનો અનાજનો દાણો મુખમાં ન નાખ્યો હોય, એવા તપસ્વી ઋષિ જો કોઈ તમારો યજ્ઞ કરે તો જરૂર તમને પુત્ર પ્રાપ્ત થાય. કહે કે એવા સંત કોણ છે? ત્યારે બાબા એનું વર્ણન કરે છે. શ્રીંગી ઋષિ વશિષ્ઠ પુત્ર કામ શુભ શ્રીંગી ઋષિને બોલાવવામાં આવ્યા અને યજ્ઞ ચાલુ થાય છે. સ્વાહા સ્વાહા અને નાદ થાય છે. અને બાબા કહે ભક્તિ સહિત મુનિ આહુતિ. અને ત્યાં તો પ્રગટે અગિની જરૂર કરલી. પ્રેમ સહિત અને ભક્તિ સહિત આહુતિ આપી તા અગ્નિનારાયણ ભગવાન હાથમાં ચરુનો પ્રસાદ લઈ અને પ્રગટ થયા છે. વશિષ્ઠ મહારાજના હાથમાં પ્રસાદ આપ્યો. કહે કે આપના શિષ્યને આપો. કહેજો કે યોગ્યતા અનુસાર એની રાણીઓને વેચી આપે, એને પુત્ર થશે. એ પ્રસાદ લઈ વશિષ્ઠ મહારાજે દશરથજીને આપ્યો. દશરથજી જાય છે રાણીવાસમાં જઈ માં કૌશલ્યાને અર્ધ ભાગ કૌશલ્યાદિના, અડધો ભાગ માં કૌશલ્યાને આપ્યો. બંનેમાંથી થોડો થોડો ભાગ લઈ માં સુમિત્રા અને કૈકેયીને આપે છે. એમાં માં કૈકેયી થોડા નારાજ થાય છે. સંતો એવું કહે છે કે માં પ્રસાદ હાથમાં લઈ નારાજ થાય એવા સમયે આકાશમાંથી સમળી આવી એ પ્રસાદ લઈ અને ઉડે છે. અને માં અંજની માના એ ગુખની અંદર, એ ખોળાની અંદર એ પ્રસાદ પડે છે. માં અંજની માં એ પ્રસાદનું ભક્ષણ કરે. ત્યાં હનુમાનજીનો પ્રથમ જન્મ થાય છે. માં સુમિત્રા અને માં કૌશલ્યા થોડો થોડો પ્રસાદ આપે છે. અને બાબા કહે છે આ પ્રસાદ લેવાથી એહી વિધિ ગર્ભ સહિત આ પ્રસાદનું ભક્ષણ કરવાથી ત્રણેય માતા ગર્ભવતી રહ્યા. ત્રણેય માતાઓમાં તેજ આવવા લાગ્યું. અને બાબા કહે દિવસ ધીમે ધીમે નજદીક આવવા લાગ્યો. યોગ લગ્ન ગ્રહ બાર તિથિ સકલ ભય અનુકૂળ. યોગ લગ્ન તારીખ વાર સમય બધું અનુરૂપ થવા લાગ્યું. અને તિથિ કઈ હતી? બાબા એનું વર્ણન કરે છે. નવમી તિથિ મધુ માસે શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીત. ચૈત્ર સુદ નવમી અને મંગળવાર ભગવાનનો જન્મ દિવસ. આ તિથિ નજદીક આવી. અયોધ્યામાં બધાને આનંદ થાય છે. એકબીજા લોકો બીજાને પૂછે કે આપણને આટલો આનંદ શાથી? ઋતુ નથી છતાં એ વૃક્ષો ફળ આપે છે.
એ સરયુ ઉફાળા લેવા લાગી. કોઈ સરયુને પૂછી, સરયુ તું ક્યું બાવરી હુઈ હે? સરયુ કે આજ સુધી મેં સાંભળ્યું છે કે નદીઓને સમુદ્ર પાસે જવું પડે, આજે સમુદ્ર અમારે પાસે આવે છે, માટે નાચું નહીં. એકબીજા આનંદમાં છે. કોઈ થોડો ખાડો ખોદે અયોધ્યામાં તો સોના, માણેક, હીરા, મોતી નીકળવા લાગ્યા. ત્રણેય માતાઓના તેજ સૂર્ય સમાન થવા લાગ્યા. બ્રહ્માજીએ હાકલ કરી દેવતાઓને કે ચાલો પ્રભુની પ્રાર્થના કરવા, અને સુર સમૂહ વિનંતી કરી. સૂર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. અને ત્યાં તો જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક બીસરા. દેવતાઓએ સ્તુતિ કરી, પોતાના સાનિધ્યમાં ગયા. અને અખિલ બ્રહ્માંડનો માલિક માં કૌશલ્યાના એ મહેલમાં આવ્યો. માં કૌશલ્યા બેઠા છે. માને જરાય પણ ગર્ભવતી સ્ત્રીને જે પીડા થાય, માને બિલકુલ પીડા નથી. માને અંદરથી આનંદ થાય છે. માના મહેલની અંદર એક બિંદુ ચારે બાજુ ફરવા લાગ્યું. એ બિંદુ ધીમે ધીમે ચારે બાજુ ફરે છે. માં કૌશલ્યા બિંદુની સામું જોવે છે, અને બિંદુમાંથી ધીરે 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 એ સ્વરૂપ વધવા લાગ્યું, પ્રકાશ વધવા લાગ્યો, અને ચતુર્ભુજ રૂપમાં ભગવાન પ્રગટ થાય છે. એકવાર ભગવાનનો જય જયકાર. બોલ્ય ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. જેવા ચતુર્ભુજ રૂપ જોયું, ભગવાને કીધું કે માં હું શા માટે આવ્યો છું. બધું જ ભગવાને કીધું. અને માં કહે કે પ્રભુ તમને કઈ સ્તુતિ કરું છું. અને માં હાથ જોડી પ્રભુની સ્તુતિ કરે 2 મિનિટ માટે. હરિ પ્રગટે કૃપાળા દીન દયાળા કૌશલ્યા હિતકારી હરિત મહતારી. બધા તાળીઓના નાદ સાથે ભગવાન આવી રહ્યા છે. રૂપ ગીજા લોચને અભિયાળા તને ભજ શ્યામા વિદ્યાયુતે ભુજદાર ભૂષણ વનમાલા નયન વિશાળ શોભા સિંધુ ખલારી કહતુરી કરી દોરી અસ્તુતિ તોરી તેની વિધિ કરો હરણ. હે માયા ગુણ જ્ઞાના તીર્થ માના વેદ પુરાણ ભરણ. કરુણા સુખ સાગર સબ ગુણ આગર જે ગાવહી સુખી સંતા. સોમ મહિમ લાગી જન અનુરાગી ભયવું પ્રગટ શ્રી કરુણા. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કરે અમૌર શોભાસ્મી યહ ઉપહાસ્મી સુરત ધીરમતિ ધીર રહે. ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત બહુત વિધિ ન ધરે કઈ કથા સુહાઈ માતુ બુજાઈ જેહી પ્રકાર સુત પ્રેમ રહે. માતા પુની બોલી સો મગ ડોલી તજ હુતારય હરૂપા. કી ચુનેલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમારૂપા. સુની બચન સુજાલા રોદન ફાલા હોઈ બાલક સુર ભૂપા. યહ ચરિત દિગાવલી
અને પછી માં મુખ ફેરવી ગયા. અરે માં તે કીધું એટલે હું આવ્યો છું. પ્રેમ કેમ નથી માં કરતી? ત્યારે કહે છે કે તમે વચન ચૂક્યા છો. તમે કીધું હું બાળક બનીને આવ્યા, તો પિતા બનીને આવ્યા. માં કે પ્રભુ તમે બાળક બનો. અને ચતુર્ભુજના રૂપમાંથી ભગવાન ધીરે ધીરે બાળક બને છે. 4 આંખમાંથી ભગવાને 2 હાથ કર્યા. ધીમે 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 સ્વરૂપ નાનું કરે છે. પ્રભુ કે માં બરાબર છે કે નહીં, હજી તો બહુ મોટા છો, તમે બાળક બનો, કીજે શિશુ લીલા. અને કહેવા છે ધીરે 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 ભગવાન શિશુ બાળક બન્યા. અને પછી માને કે માં હવે કેમ લાગે? અરે છે બધું બરાબર, પણ બાળક હસે નહીં. બાળક તો રડે, તમે હસો છો, તમે રડો. અને પ્રભુ રેડા, માને સમાધિ લાગી. એવા સમયે દાસી ત્યાંથી નીકળી. દાસીની હિંમત ન ચાલી અને માં કૌશલ્યાને બોલાવા જાય. બાબા લખે સોની શિશુ રુદન परम प्रिय बानी सभम चली आई सब रानी सुनि शिशुरुदन परम प्रिय बानी सभम चली आई सब रानी. દોડતી દાસી ગઈ. માં દોડો. સુમિત્રા માં કઈ કઈ માં આવ્યા. માં કૌશલ્યા મહેલમાં જોવે. પ્રભુના દર્શન કર્યા. દાસી દોડતી જાય છે. મહારાજ બધાય હો. દશરથજી કે શું છે? આપને ઘરે પુત્ર થયો. અને મહારાજ કહે છે हे दशरथ पुत्र जन्म सुनि गाना मानहुरम आनंद समाना. दशरथ पुत्र जन्म सुनि गाना मानहुरम आनंद समाना. દશરથજી આનંદમાં રહી ગયા. આજે કોઈ બહાર ન જાઓ, ઉત્સવ મનાવશો, પરમાનંદ મેળો. અને બાબા લખે છે કે વાજા વગાડો, પરમાનંદ પુરી મન રાજા, કહા બોલાવત બજાવની બાજા. परमानंद पुरी मन राजा कहा बुलाई बजा बहु बाजा. पुरी मन राजा कहा बुलाई बजा बहु बाजा. कहा बुलाई बजा बहु बाजा. कहा बुलाई बजा बहु बाजा. બધા લોકો નાચે છે, ગાય છે અને બધાને રામધનુની બધાય મળે છે. આપ સર્વને રાજેશ્વરી સોસાયટીની અંદરથી રાજેશ્વર મહાદેવના નામ શક્તિ આપ સર્વને રામધનુની બધાય હો, બધાય હો, બધાય હો. બધાયના મુખમાંથી એક જ શબ્દ નીકળે છે, આવો તમે આનંદ થયો. તાળીઓની સાથે ये लटुआ पटे देखो बधाई गावोरी. सखी राम जन्म भयो बधाई गावोरी. राम जन्म भयो बधाई गावोरी. किया मनावो भगवती भक्त जलावो. किया मनावो भगवती भक्त जलावो. राम जन्म भयो बधाई गावोरी. राम जन्म भयो बधाई गावोरी. बधाई दशरथी तुमको. पहली बधाई दशरथी तुमको. आज भैया राम जी की सुन लो. अरे राम जी की सुन लो. दोनों हाथों से अपने मोरे लुटाओ. दोनों हाथों से अपने मोरे लुटाओ. राम जन्म भयो बधाई आओरी. राम जन्म भयो बधाई आओरी. लटुआ फटे
तेरी बधाई